નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢના બાલુંદ્રા ખાતે 65 વર્ષીય બાપજીનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સ્વાઇન ફ્લૂના દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. બનાસકાંઠામાં સ્વાઇન ફ્લૂનો એક કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામના એક બાપજીને 65 વર્ષે સ્વાઇન ફ્લૂના લક્ષણો જેવા કે તાવ, શરદી, ખાંસી સહિતના લક્ષણો જણાતા તેમના દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી હતી. સારવાર દરમિયાન તેમનો રિપોર્ટ કરવામાં આવતા તેમને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેથી તેમણે સ્વાઇન ફ્લૂના વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ છે. તેમજ આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે બાલુંદ્રા ગામે 65 વર્ષના બાપજીનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓના ચકાસણી હાથ ધરવામાં આવી છે. તેમજ તે ગામના સર્વેની કામગીરી પણ શરૂ કરી બીમાર વ્યક્તિઓ હોય તેમના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. તેમજ જરૂરી દવા લાવી આપવામાં આવી રહી છે. સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દર્દી અત્યારે પાલનપુર સિવિલમાં સારવાર લઈ રહ્યા છે.